ભરૂચના લોકો અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભરૂચ રેલવે સ્ટેશન પાસે હાથમાં બેનર અને મીણબત્તી સાથે મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્ય અગ્રણીઓ અને પ્રજાજનોએ એકત્ર થઈ રાજકોટ ગેમ ઝોનના અગ્નિ તાંડવના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ તેઓના પરિવારજનોને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। ઉપસ્થિત દ્વારા આ હોનારતના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવાની સાથે આ રીતે મંજૂરી વિના ચાલતા ફન વર્લ્ડ ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવા માટેની તાકીદ પણ કરાઈ હતી। રાજકોટની જે આગની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોઝારીય અકસ્માતને જે મૃત્યુ પામ્યા એમને ફેમિલીને ઉપરવાળો આ જે ઘટનાને તેને સહન શક્તિ આપે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતના હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે જેટલા લોકો આમાં મૃત્યુ પામે છે એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને સરકારને અને વહીવટી તંત્ર પાસે અપીલ કરી દિલથી અપીલ કરીએ છીએ એક બાપ તરીકે આજે કે જે લોકોના દીકરા દીકરીઓ અને આમાં આગની અંદર મૃત્યુ પામેલા છે એમના ફેમિલી મેમ્બરને જઈને પૂછો કે આ એક પ્રશાસનની બેદરકારીના કારણે આટલી મોટી ભયંકર જે આગ લાગેલી છે એમાં 30 થી 32 જેટલા લોકો આગમાં હોમાઈ ગયેલા છે। ગુજરાત સરકારના વહીવટી તંત્રને અમે અપીલ કરીએ કે આવી જ ઘટનાનું પુનરાવર્તન ફરીથી ન થાય। તમે જુઓ કે અગાઉ સુરતની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં બનાવ બન્યો, ત્યારબાદ મોરબીમાં બનાવ બન્યો, ત્યારબાદ બરોડામાં બનાવ બન્યો અને ફરી વખતે એનું જ પુનરાવર્તન થઈ અને જે રાજકોટમાં ઘટના બનેલી છે આ ઘટનાને અમે વહીવટી તંત્રને અને જિલ્લા વહીવટી તંત્રને ખાસ અપીલ કરી ગુજરાત સરકારને કે જેટલા પણ આવા ગેરકાયદેસર વગર એનઓસીના જેટલા આવા જે મેળાવડા થાય, જ્યાં નાના બાળકો, જ્યાં વૃદ્ધો, જ્યાં લોકો જમા થાય એવી જગ્યાએ પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા પણ આવા રમતગમતના મેદાનો છે કે આવા મોટા મોટા મોલની અંદર જે ગેમ પાર્લરો ચાલે એની પર કડકમાં કડક સૂચના આપવામાં આવે। ત્યાં એની એનઓસી છે કે નહીં, ત્યાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં। જિલ્લા વહીવટી તંત્રના કારણે અને સરકારના વહીવટી તંત્રના કારણે આજે 32 જેટલા મા બાપો પોતાના દીકરા દીકરીઓથી વિખૂટા પડેલા છે। અમે સરકાર પાસે ફરી વખતે માંગણી કરીએ કે જે આરોપીઓ છે એમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક એમને ફાંસીના માથે ચડાવવામાં આવે। જ્યારે એમને ખબર પડે કે કોઈનો દીકરો કે દીકરી જ્યારે એમના ઘરની વખૂટા પડે તો આપણે આપણા પોતાના દીકરા દીકરીથી એક દિવસ વિખૂટા પડે તો તકલીફ પડે। અમને તો 32, 30 જેટલા દીકરા દીકરીઓ આમાં જાન ગુમાવેલો છે। એટલે અમે ફરી વખતે માંગ કરીએ સરકાર પાસે કે આ તમામ નરાધમોની સામે 302 નો ગુનો દાખલ કરવો જોઈએ, એમના ફાસ્ટ ટ્રેક કેસ ચાલી અને ફાંસીને માથે ચડાવવામાં આવે જેથી કરીને ફરી વખતે કોઈ આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય। સરકાર નવી નવી રચનાઓ કરે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની રચના કરે, નિવૃત્ત જજની અંદર કમિટી બનાવે, એસઆઈટીની રચના કરે, પણ તમે જોયું કે કોઈને સજા થાય જ આવામાં ચાલશે તો પ્રજા રોડ પર આવશે। એટલે અમે ફરી વખતે ગુજરાત સરકાર પાસે માંગે કે આ જેટલા 32 લોકો જે આગમાં હોમાયા એમના ફેમિલીને પૂરતું વળતર મળવું જોઈએ, ગુનેગારોને સજા થવી જોઈએ। એ માટે આજે અમે સમગ્ર ભરૂચ જિલ્લાના લોકો અહીંયા અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અહીંયા ભેગા થઈ અને આ દીકરા દીકરીઓ જેટલા પણ આ ફેમિલી મેમ્બર અમે મૃત્યુ પામેલા છે એને અમે સાદા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। આ તારીખ 25/5/2024 અને શનિવારના રોજ જે રાજકોટ ખાતે દુઃખદ દુર્ઘટના જે બનેલી છે જેમાં આગની હોનારતમાં 30 થી 32 જેટલા લોકો, નાના બાળકો અને એના માતા પિતાઓ આ આગની ઝપેટમાં આવી અને આ લોકોના મૃત્યુ નિપજેલા છે। અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા તરફથી આજે આ જેટલા પણ મૃત્યુ પામેલા છે રાજકોટ આગની દુર્ઘટના તેને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવે છે અને ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પાસે રાજકોટમાં અપીલ કરીએ કે આ જે વગર એનઓસીએ આ જે ગેમ પાર્લર ચાલુ થયું અને એમની બેદરકારીના કારણે આટલા નિર્દોષોના જે ભોગ લેવાયા છે આ તમામ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, તાત્કાલિક એમને ફાંસીના માથે ચડાવવામાં આવે। જેટલા પણ છે કોઈ પણ ધર્મનો જાતિનો હોય એને બક્ષવામાં ન આવે।
કેમ કે આજે તમે જો 32 લોકોના નાના બાળકોના પોતાના માતા પિતાના જીવ ગયેલા છે. એમાં તમારું બાળક આજે તમારાથી એક દિવસ છૂટું જો પડે ને તો તમને એને અહેસાસ થાય. આજે 32 જેટલા મા બાપો પોતાના બાળક વિના થઈ ગયેલા છે. એટલે અમે ગુજરાત સરકાર SITની રચના કરી, નિવૃત્ત જજની રચના કરી, કમિટી બનાવી. કોને તમે સજા કરી અત્યાર સુધીમાં? જેનો દીકરા દીકરી છે તેને પૂછો. આજે રાજકોટના જે 32 માસૂમ દીકરા દીકરીઓ છે જે આ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે, અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ અને સરકારને અપીલ કરે કે આ નાના ફાંસીના માથે ચડાવવામાં આવે. અને જેટલા પણ આ જે પાર્લરો ચાલે, ગેમ પાર્લરો ચાલે, મોલમાં જ્યાં પબ્લિક વધારે ભેગી થાય ત્યાં ફાયર સેફ્ટીના સાધનો NOC લીધેલી છે કે એની તપાસ કરવામાં આવે. આપણે તો તબેલાને ત્યારે ટાળું મારવાની કહે જ્યારે ગોળા છૂટી જાય ત્યાં તબેલાને ટાળું મારીએ. સરકાર મોટા મોટા વચનો આપે, સહાય આપે, આનો કોઈ મતલબ નથી હતો. અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ અને આ દીકરા દીકરીઓને અને મૃત્યુ પામેલાને તમામ લોકોને સાથે શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને સરકાર પાસે માંગ કરે તમામની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે, એમને ફાંસીના માથે ચડાવવામાં. અને ભરૂચના પણ જેટલા પણ ટ્યુશન ક્લાસીસો ચાલે, જેટલા ગેમ પાર્લરો ચાલે, આનું નિરીક્ષણ થવું જોઈએ. એમની પાસે NOC છે કે નહીં, ફાયર સેફ્ટીના સાથે થઈ એવી અમારી માંગ છે. અને ફરી વખતે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા આ આગમાં મૃત્યુ પામેલા તમામ લોકોને સાત દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.